કવિ સંમેલનમાં સૌથી વધારે પ્રોબ્લેમ સંચાલકનો હોય છે. એટલે એ સંચાલક નામનું ગ્રહણ ખસે તો જ કવિ નામનો ચંદ્ર દેખાય. તો સતત તમને કવિ નામનો ચંદ્ર દેખાય એના માટે મેં સંચાલન ન કરવાનો નિર્ણય કર્યો છે. ભાવેશ ભટ્ટ, મન. ગુજરાતી નવી કવિતા, ગુજરાતી નવી ગઝલના શીર્ષસ્થ જે 4-5 નામ છે એમાંથી સૌથી વધારે મને જો રસ પડતો હોય તો મને લાગે છે ભાવેશ ભટ્ટની કવિતામાં પડે છે. મને ખૂબ સુંદર, ખૂબ મજાના કવિ છે. ભાવેશ ભટ્ટને સાંભળીએ. સૌથી પહેલાં નીતિનભાઈને એમના પુસ્તક પ્રાગટ્ય માટે હૃદયપૂર્વકના અભિનંદન. દ્વાર ભીતરના ખોલ, એમાં રહેલા એમના ભીતરના બોલ જે આપણે હમણાં સાંભળ્યા, એનો પરચો મળ્યો. અને જ્યારે એ બોલતા હતા ત્યારે એમની હ્યુમરનો પણ એક પરચો આપણને મળ્યો જે એનો ખ્યાલ નહોતો. અને રહીશભાઈએ હમણાં શરૂઆતમાં એવું કીધું કે આપણે અહીંયા 2-2.5 વર્ષ પછી આ જગ્યાએ આટલા ચહેરા સામે અહીંયા મળ્યા છીએ. તો આજે 2.5 વર્ષ પછી એવું લાગે છે કે ઘરે આવ્યા હોઈએ પાછા. અને બધા ઓડિયન્સમાં મિત્રો અને વડીલ મિત્રો જ બેઠા છે. નથી આવતો અવાજ બરાબર? બરાબર છે. હવે ઓડિયન્સમાં બધા મિત્રો અને વડીલ મિત્રો જ બેઠા છે. અને અશોક દવે સાહેબ, મેં આપને મિત્રોમાં ગણ્યા છે, વડીલ મિત્રોમાં નથી ગણ્યા. કે ગમે ત્યારે ગમે ત્યાં વહેણ બદલે તો નદીથી દૂર રહેવાનું. કે ગમે ત્યારે ગમે ત્યાં વહેણ બદલે તો નદીથી દૂર રહેવાનું. ને તમારી હેસિયત જોઈને મહેકે એ કળીથી દૂર રહેવાનું. ને કાયમ હું ખોટી વાતમાં સહમત થઈ ગયો. કાયમ હું ખોટી વાતમાં સહમત થઈ ગયો, અંગત થવા ગયો ને દિવંગત થઈ ગયો. ને આહુતિ દેતા આંખ જરા ભીની થઈ હતી. આહુતિ દેતા આંખ જરા ભીની થઈ હતી, પણ છૂટા પડ્યાનો યજ્ઞ વિધિવત થઈ ગયો. ને મૂક તું પડતી હવે તારી નમાજ, મૂક તું પડતી હવે તારી નમાજ, ક્યાંકથી રડવાનો આવે છે અવાજ. કે મૂક તું પડતી હવે તારી નમાજ, ક્યાંકથી રડવાનો આવે છે અવાજ. ને રોજ હું એને બચાવું ડૂબતા. કે રોજ હું એને બચાવું ડૂબતા. આ તો સાલું ઘર છે કે કોઈ જહાજ? ને સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું. કે સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું. છપ્પર ફાડી નાખ્યું ને કંઈ પણ ના આપ્યું. ને અવસરોમાં જઈને દેખાડો કર્યો છે પ્રસંગોમાં. કે અવસરોમાં જઈને દેખાડો કર્યો છે, ઘરના વાસણ વેચીને ચાંદલો કર્યો છે. ને બા ઊભા ના થઈ શકે ટેકા વગર. કે બા ઊભા ના થઈ શકે ટેકા વગર, ને તોય ઘરને કઈ રીતે ટેકો કર્યો છે. ને દવે સાહેબ મતલા છે કે ફરીથી કોઈની આંખો ગમી છે. કે ફરીથી કોઈની આંખો ફરીથી કે ફરીથી કોઈની આંખો ગમી છે, હજી અમને અનુભવની કમી છે. કે ફરીથી કોઈની આંખો ગમી છે, હજી અમને અનુભવની કમી છે. ને ચિંતનભાઈ શેર છે કે પરસ્પર આપલે એની કરી લો અંદર અંદર. કે પરસ્પર આપલે એની કરી લો, બધા પાસે બધાની બાતમી છે. ને મળ્યા છે ગ્રાહકો તો દર્દના પણ, મળ્યા છે ગ્રાહકો તો દર્દના પણ, અમારી એ બજારો ધમધમી છે. ને હમણાં ચાવીની કંઈક વાત થતી હતી ને રહીશભાઈ કહેતા હતા એક શેર માટે કે એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું. કે એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું. મોતી વેરાયા હતા જીવનમાં, ત્યાં ઝાડુ કોણે માર્યું.
ને એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો, કે એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો, ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. કે એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું, મોતી વેરાયા હતા જીવનમાં ત્યાં ઝાડુ કોણે માર્યું. ને એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો, ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. ને દૂર દૂરથી જોનારાને એવું લાગ્યું કે ચમક્યા હતા, દૂર દૂરથી જોનારાને એવું લાગ્યું કે ચમક્યા હતા, કોઈને ક્યાં છે એની કંઈ જાણ, અમે ત્યારે સળગ્યા હતા. ને જેના પગ પકડી અમને મોક્ષ મળ્યાનો આનંદ થયો હતો, કે જેના પગ પકડી અમને મોક્ષ મળ્યાનો આનંદ થયો હતો, જ્યાં ઊંચું જોયું તો એણે પણ કોઈના પગ પકડ્યા હતા. ને કે જેના પગ પકડી અમને મોક્ષ મળ્યાનો આનંદ થયો હતો, જ્યાં ઊંચું જોયું તો એણે પણ કોઈના પગ પકડ્યા હતા. ને કોઈના જીવનની પાટી ઘૂંટીને ભૂલી ના જાઓ, કોઈના જીવનની પાટી ઘૂંટીને ભૂલી ના જાઓ, આવી રીતે જ્યાં ત્યાં મન મૂકીને ઉડી ના જાઓ. ને અમને મળવા માટે નીકળો છો તો સીધા આવો ને, કે અમને મળવા માટે નીકળો છો તો સીધા આવો ને, વચમાં કોઈ મોટું ઘર આવે તો ત્યાં ઘૂસી ના જાઓ. ને છેલ્લે 2-3 ગઝલના થોડા શેર કે ભલે અપમાન કરવા પણ કોઈ મળવા તો આવે છે, કે ભલે અપમાન કરવા પણ કોઈ મળવા તો આવે છે. ખરેખર તો મને મારાથી એ લોકો બચાવે છે. ને ઘણું શોધ્યું છતાં ક્યાં કોઈ કારણ હાથ આવે છે, ઘણું શોધ્યું છતાં ક્યાં કોઈ કારણ હાથ આવે છે. ચલાવી ના શકે ઘર એ કવિ મહેફિલ ચલાવે છે. ને ફરીથી કંઈ શરૂ કરવું છે કે પૂરું જ કરવું છે, કે ફરીથી કંઈ શરૂ કરવું છે કે પૂરું જ કરવું છે. હવે આ ઉંમરે તો જૂના પત્રો મોકલાવે છે. ને મતલબ છે કે તીક્ષ્ણ સપનાનું સ્થાન બદલી નાખ, અણીદાર સપના, કે તીક્ષ્ણ સપનાનું સ્થાન બદલી નાખ, આંખનું સંવિધાન બદલી નાખ. ને કોણે કીધું નિશાન બદલી નાખ, કોણે કીધું નિશાન બદલી નાખ, આ તૂટેલી કમાન બદલી નાખ. કે કોણે કીધું નિશાન બદલી નાખ, આ તૂટેલી કમાન બદલી નાખ. ને મારી દીકરીનો વાન બદલી નાખ, કે મારી દીકરીનો વાન બદલી નાખ, કાં જગતનું ઈમાન બદલી નાખ. કે મારી દીકરીનો વાન બદલી નાખ, કાં જગતનું ઈમાન બદલી નાખ. ને છેલ્લે ગઝલના થોડા શેર કે જગતને કાચી વયમાં સમજીને મોટો થયો છું, જગતને કાચી વયમાં સમજીને મોટો થયો છું, જગતને કાચી વયમાં સમજીને મોટો થયો છું. નહોતું જાણવું એ જાણીને મોટો થયો છું. ને ઘણા આ વાત મારી સાંભળી મનમાં હસે છે, ઘણા આ વાત મારી સાંભળી મનમાં હસે છે. કહું જો કે હું મનમાં રોઈને મોટો થયો છું. ને ઓ સંજોગો જો હિંમત હોય તો સૌને જણાવો, ઓ સંજોગો જો હિંમત હોય તો સૌને જણાવો, કદી ક્યાં હાથ તમને જોડીને મોટો થયો છું. કે ઓ સંજોગો જો હિંમત હોય તો સૌને જણાવો, કદી ક્યાં હાથ તમને જોડીને મોટો થયો છું. ને સમયને જાણ ના થઈ જાય કે છું એની હદમાં, સમયને જાણ ના થઈ જાય કે છું એની હદમાં, રહી સાવધ ને મોકા દેખીને મોટો થયો છું. ને છેલ્લો શેર છે કે ગમે તે માપ લાવો ગોઠવાતા આવડે છે, કે ગમે તે માપ લાવો ગોઠવાતા આવડે છે. સગાવાલાના કપડાં પહેરીને મોટો થયો છું. કે ગમે તે માપ લાવો ગોઠવાતા આવડે છે, સગાવાલાના કપડાં પહેરીને મોટો થયો છું. કે જગતને કાચી વયમાં સમજીને મોટો થયો છું. નહોતું જાણવું એ જાણીને મોટો થયો છું. થેન્ક યુ. बहुत अच्छे भावेश, क्या बात. अशोक भाई
ભાઈ હા અશોકભાઈ કે સંભળાવવું પડે તમારે, એ સાહેબ એમનો હક છે. ને બિલકુલ કે ક્યારે કીધું કે હક આપો, ક્યારે કીધું કે હક આપો, અમને એકાદી તક આપો. ને સાહેબ માન અમે તલવારનું રાખ્યું, કે માન અમે તલવારનું રાખ્યું, ચાલો પાછું મસ્તક આપો. કે માન અમે તલવારનું રાખ્યું, ચાલો પાછું મસ્તક આપો. ને હવા ને દીવાએ ઘર માંડ્યું. ઓહો, હવા ને દીવાએ, હવા ને દીવાએ ઘર માંડ્યું. આ ઘટનાને શીર્ષક આપો. કે હવા ને દીવાએ ઘર માંડ્યું, આ ઘટનાને શીર્ષક આપો. ને મને ત્રાજવા પર શંકા છે, મને ત્રાજવા પર શંકા છે, જે કંઈ આપો ઉચ્ચક આપો. बहुत अच्छे, बहुत अच्छे. કે મને ત્રાજવા પર શંકા છે, જે કંઈ આપો ઉચ્ચક આપો. ને સાચુકલા આઝાદ થવું છે, કે સાચુકલા આઝાદ થવું છે, 2-3 ગાંધી હિંસક આપો. થેન્ક યુ, થેન્ક યુ. बहुत अच्छे, क्या बात. बशीर बद्रनो कदाच शेर છે, યાદ આવ્યો કે जिंदगी तूने मुझे कब्र से कम दी है जमी, जिंदगी तूने मुझे कब्र से कम दी है जमी, पाँव फैलाऊं तो दीवार से सर लगता है, पाँव फैलाऊं तो दीवार से सर लगता है. તો હવે એક જે નામ તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, મારી પેઢીના સૌથી તેજસ્વી અવાજો એમાંનો એક. મને કોઈ એમ કે ગુજરાતમાં અત્યારે ગઝલ લખવામાં કાર્યરત 5 મોટા નામ કહો તો ચોક્કસપણે હું એમનું નામનો ઉલ્લેખ એમાં કરું. એવા એમનું નામ હજુ એટલું જાણીતું નથી, એમની ઉંમરમાં તો કદાચ મારી ઉંમરના છે લગભગ, એટલે કે વયોવૃદ્ધ એવો શબ્દ નહીં વાપરું, પણ મારી ઉંમરના છે. તો એવા કવિ બાબુલાલ ચાવડા આતુર, માત્ર તેઓ આતુર છે એવું નથી, હવે મેં તમને કહ્યું આટલી પૂર્વ ભૂમિકા બાંધી એટલે તમે પણ આતુર છો. નમસ્કાર સૌને. શ્રી નીતિનભાઈ પારેખ સાહેબના આજના આ કાવ્ય સંગ્રહના વિમોચન પ્રસંગે ઉપસ્થિત થવાનો મોકો મળ્યો એને હું મારું સદભાગ્ય સમજું છું. અને આદરણીય મિસ્કીન સાહેબ, આદરણીય પરવેશ સાહેબની સાથે સ્ટેજ શેર કરવો, રહીશભાઈ, આદરણીય રહીશભાઈ છે, ભાવેશભાઈ છે, પ્રતાપસિંહ ડાભી સાહેબ હાકલ અહીંયા હમણાં ઉપસ્થિત હતા, એમની હાજરી, એટલે અશોકભાઈ દવે છે, આ બધા મારા પ્રેરણા સ્ત્રોતો છે. અને એમની ઉપસ્થિતિમાં કંઈ કહેવું એ હું બહુ મોટું સદભાગ્ય માનું છું મારું. અને મારી વાત રજૂ કરું તો સૌથી પહેલાં એક મુક્તક આશરે કીધું રહીશભાઈએ કે આશરે 4 એટલે એકાદ મુક્તક એમાં આશરેમાં આવી જાય, ચાલી જાય ઉચ્ચકમાં. એટલે એક મુક્તક છે કે સઘન આયાસ કરશો તો તમારી નોંધ લેવાશે, સઘન આયાસ કરશો તો તમારી નોંધ લેવાશે, સમર્પિત શ્વાસ કરશો તો તમારી નોંધ લેવાશે, સઘન આયાસ કરશો તો તમારી નોંધ લેવાશે, સમર્પિત શ્વાસ કરશો તો તમારી નોંધ લેવાશે. અને બધા કરતા રહે છે એ જ કરવું ક્યાં જરૂરી છે, બધા કરતા રહે છે એ જ કરવું ક્યાં જરૂરી છે, તમે કંઈ ખાસ કરશો તો તમારી નોંધ લેવાશે, તમે કંઈ ખાસ કરશો તો તમારી નોંધ લેવાશે. હવે એક ગઝલ પેશ કરું છું જેનો મતલબ છે કે કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે, કે કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે, શક્યતા સૌથી વધારે છેતરે. કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે, કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે, શક્યતા સૌથી વધારે છેતરે. અને ભાગ્યને જો નાવ સોંપી હોય તો, ભાગ્યને જો નાવ સોંપી હોય તો છેક લાવીને કિનારે છેતરે. ભાગ્યને જો નાવ સોંપી હોય તો છેક લાવીને કિનારે છેતરે. અને આમ તો કહેવાય સગ્ગી આંખ પણ,
આમ તો કહેવાય સગ્ગી આંખ પણ આંખ આ ઊભી બજારે છેતરે. આમ તો કહેવાય સગ્ગી આંખ પણ આંખ આ ઊભી બજારે છેતરે. અને આ હૃદય પણ ક્યાં ભરોસા પાત્ર છે? આ હૃદય પણ ક્યાં ભરોસા પાત્ર છે? કોઈના એક જ ઈશારે છેતરે. આ હૃદય પણ ક્યાં ભરોસા પાત્ર છે? કોઈના એક જ ઈશારે છેતરે. અને એક ઈચ્છા એવી પાડી છે અમે, એક ઈચ્છા એવી પાડી છે અમે, એને જ્યારે ફાવે ત્યારે છેતરે. એક ઈચ્છા એવી પાડી છે અમે કે એને જ્યારે ફાવે ત્યારે છેતરે. ને રાવ એની પણ કરો કોને તમે, રાવ એની પણ કરો કોને તમે, શ્વાસ જેવા શ્વાસ જ્યારે છેતરે. કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે, શક્યતા સૌથી વધારે છેતરે. હવે એક ગઝલ છે કે દિવસ ને રાત 12 માસ દુખતી રગ દબાવે છે. દિવસ ને રાત 12 માસ દુખતી રગ દબાવે છે. અધૂરા સ્વપ્નનો અહેસાસ દુખતી રગ દબાવે છે. અને નિકટતમ શ્વાસનો સહવાસ દુખતી રગ દબાવે છે. નિકટતમ શ્વાસનો સહવાસ દુખતી રગ દબાવે છે. હજી એક ધૂંધળો ઇતિહાસ દુખતી રગ દબાવે છે. હજી એક ધૂંધળો ઇતિહાસ દુખતી રગ દબાવે છે. અને પ્રથમ ભીંસે છે બાહુ પાશમાં સંસાર જકડીને. પ્રથમ ભીંસે છે બાહુ પાશમાં સંસાર જકડીને. પછી ધીરે ધીરે સંન્યાસ દુખતી રગ દબાવે છે. પ્રથમ ભીંસે છે બાહુ પાશમાં સંસાર જકડીને. પછી ધીરે ધીરે સંન્યાસ દુખતી રગ દબાવે છે. અને પડ્યું છે કોનું ઘરચોળું ગળામાં ગાળીઓ થઈને. પડ્યું છે કોનું ઘરચોળું ગળામાં ગાળીઓ થઈને. સતત આ કોનો સાસરવાસ દુખતી રગ દબાવે છે. પડ્યું છે કોનું ઘરચોળું ગળામાં ગાળીઓ થઈને. સતત આ કોનો સાસરવાસ દુખતી રગ દબાવે છે. ને જગાડીને સૂતેલા યક્ષને ક્યારેક મારામાં, જગાડીને સૂતેલા યક્ષને ક્યારેક મારામાં. ઘણા વર્ષોથી કાલિદાસ દુખતી રગ દબાવે છે. જગાડીને સૂતેલા યક્ષને ક્યારેક મારામાં. ઘણા વર્ષોથી કાલિદાસ દુખતી રગ દબાવે છે. અને છૂટક શબ્દો હતા એ કેટલા રોમાંચકારી ત્યાં, છૂટક શબ્દો હતા એ કેટલા રોમાંચકારી ત્યાં. હવે આ વાક્યનો વિન્યાસ દુખતી રગ દબાવે છે. છૂટક શબ્દો હતા એ કેટલા રોમાંચકારી ત્યાં. હવે આ વાક્યનો વિન્યાસ દુખતી રગ દબાવે છે. ને સમયના ક્રૂર પંજાથી છુપાવી છે ઘણી તો પણ, સમયના ક્રૂર પંજાથી છુપાવી છે ઘણી તો પણ. ગમે ત્યાંથી એ શોધી ખાસ દુખતી રગ દબાવે છે. ગમે ત્યાંથી એ શોધી ખાસ દુખતી રગ દબાવે છે. દિવસ ને રાત 12 માસ દુખતી રગ દબાવે છે. અધૂરા સ્વપ્નનો અહેસાસ દુખતી રગ દબાવે છે. કે પ્રત્યેક ક્ષણ હવે તો બહુ શક કર્યા કરે છે. પ્રત્યેક ક્ષણ હવે તો બહુ શક કર્યા કરે છે. આ જાત જાત સાથે રકઝક કર્યા કરે છે. પ્રત્યેક ક્ષણ હવે તો બહુ શક કર્યા કરે છે. આ જાત જાત સાથે રકઝક કર્યા કરે છે. અટક્યા વિના અવિરત અણથક કર્યા કરે છે. અટક્યા વિના અવિરત અણથક કર્યા કરે છે. કોનો અભાવ અંદર ધક કર્યા કરે છે. અટક્યા વિના અવિરત અણથક કર્યા કરે છે. કોનો અભાવ અંદર ધક કર્યા કરે છે. કેવી કમાલ ઘટનો ગાયક કર્યા કરે છે. કેવી કમાલ ઘટનો ગાયક કર્યા કરે છે. લય તાલ સુર વિનાના સપ્તક કર્યા કરે છે. કેવી કમાલ ઘટનો ગાયક કર્યા કરે છે. લય તાલ સુર વિનાના સપ્તક કર્યા કરે છે. ને હું નત કર્યા કરું છું એની સમક્ષ જ્યારે, હું નત કર્યા કરું છું એની સમક્ષ જ્યારે એ રોજ મારું ઉન્નત મસ્તક કર્યા કરે છે. હું નત કર્યા કરું છું એની સમક્ષ જ્યારે એ રોજ મારું ઉન્નત મસ્તક કર્યા કરે છે. અને વાંકું કહીને કાઢે છે વાંક આંગણાનો.
વાંકું કહીને કાઢે છે વાંક આંગણાનો, જે બંધ ઓરડામાં કથક કર્યા કરે છે. વાંકું કહીને કાઢે છે વાંક આંગણાનો, જે બંધ ઓરડામાં કથક કર્યા કરે છે. અને ભૂતકાળ કેવા પૂછે છે વાહિયાત પ્રશ્નો. ભૂતકાળ કેવા પૂછે છે વાહિયાત પ્રશ્નો, વાતો એ સાવ કેવી ક્ષુલ્લક કર્યા કરે છે. ભૂતકાળ કેવા પૂછે છે વાહિયાત પ્રશ્નો, વાતો એ સાવ કેવી ક્ષુલ્લક કર્યા કરે છે. ને જે રોજ બાર આવે ને કંઈનું કંઈ કરાવે, જે રોજ બાર આવે ને કંઈનું કંઈ કરાવે, અંદરથી એ કહે છે નાહક કર્યા કરે છે. અંદરથી એ કહે છે નાહક કર્યા કરે છે. પ્રત્યેક ક્ષણ હવે તો બહુ શક કર્યા કરે છે. આ જાત જાત સાથે રકઝક કર્યા કરે છે. કે પર્વતો ખીણો અરણ્યો આવશે આગળ જતા. પર્વતો ખીણો અરણ્યો આવશે આગળ જતા, કંઈક પડકારો ને પ્રશ્નો આવશે આગળ જતા. પર્વતો ખીણો અરણ્યો આવશે આગળ જતા, કંઈક પડકારો ને પ્રશ્નો આવશે આગળ જતા. અને કોઈ દ્રષ્ટિથી અચાનક થઈ જશે ઓઝલ, અને કોઈ દ્રષ્ટિથી અચાનક થઈ જશે ઓઝલ, અને ધૂંધળા બે ચાર દ્રશ્યો આવશે આગળ જતા. કોઈ દ્રષ્ટિથી અચાનક થઈ જશે ઓઝલ, અને ધૂંધળા બે ચાર દ્રશ્યો આવશે આગળ જતા. અને એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે. એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે. આપણા એવાય દિવસો આવશે આગળ જતા. એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે. આપણા એવાય દિવસો આવશે આગળ જતા. અને જો અટકશે કોઈ વેળા ક્યાંક આ પાકી સડક, જો અટકશે કોઈ વેળા ક્યાંક આ પાકી સડક, ધૂળિયો એકાદ રસ્તો આવશે આગળ જતા. જો અટકશે કોઈ વેળા ક્યાંક આ પાકી સડક, ધૂળિયો એકાદ રસ્તો, અને આવશે આગળ જતા. અને શક્ય છે આગળ જતા હું હોઉં કે ના હોઉં, પણ શક્ય છે આગળ જતા હું હોઉં કે ના હોઉં, પણ શક્ય છે મારા વિકલ્પો આવશે આગળ જતા. શક્ય છે મારા વિકલ્પો આવશે આગળ જતા. પર્વતો શક્ય છે આગળ જતા હું હોઉં કે ના હોઉં, પણ શક્ય છે આગળ જતા હું હોઉં કે ના હોઉં, પણ શક્ય છે મારા વિકલ્પો આવશે આગળ જતા. પર્વતો ખીણો અરણ્યો આવશે આગળ જતા, કંઈક પડકારો ને પ્રશ્નો આવશે આગળ જતા. થેન્ક યુ વેરી મચ. कल और आएंगे नगमों से दिल की कन्या चुनने वाले, मुझसे बेहतर कहने वाले और तुमसे बेहतर सुनने वाले. બહુ મજાની વાત બાબુલાલભાઈએ સુંદર ગઝલના અસલી રંગમાં આધુનિક ગઝલનો જે ચહેરો છે એમને બતાવ્યો. હવે ડૉક્ટર સતીન દેસાઈને વિનંતી કરીશ કે એમની 4 રચનાઓ સંભળાવે. સતીનભાઈ. પ્રથમ થોડા મુક્તકનો વરસાદ કરીએ આપણે. સવારે સાવ નવરો ટાટ સૂરજ આંખ ચોળે છે. સવારે સાવ નવરો ટાટ સૂરજ આંખ ચોળે છે. ઝરણ માણીને ફૂલો ઝાકળોમાં પગને બોલે છે. સવારે સાવ નવરો ટાટ સૂરજ આંખ ચોળે છે. ઝરણ માનીને ફૂલો ઝાકળોમાં પગને બોલે છે. ને સુગંધોની લઈને કાંસકી હળવેકતી પરવેઝ, સુગંધોની લઈને કાંસકી હળવેકતી પરવેઝ, ગઝલની સુંદરી ઝરૂખામાં બેસી વાળ ઓળે છે. સુગંધોની લઈને કાંસકી હળવેકતી પરવેઝ, ગઝલની સુંદરી ઝરૂખામાં બેસી વાળ ઓળે છે. ને ગઝલ ગુજરાતીમાં કીધી ને મોભો જાળવ્યો છે મેં, સદીના મેલે ભાષાનો અરીસો જાળવ્યો છે મેં. ગઝલ ગુજરાતીમાં કીધી ને મોભો જાળવ્યો છે મેં, સદીના મેલે ભાષાનો અરીસો જાળવ્યો છે મેં. નથી જાતા જ કરવા આરતી પરવેઝ દ્વારિકા, નથી જાતો જ કરવા આરતી પરવેઝ દ્વારિકા, સુદામાની કુટીરે એક દીવો જાળવ્યો છે મેં. નથી જાતો જ કરવા આરતી પરવેઝ દ્વારિકા, સુદામાની કુટીરે એક દીવો જાળવ્યો છે મેં. ગઝલ અજબાસની કેવી મિસાલો લઈને દોડું છું, હંમેશા સૂર્યની પાછળ મશાલો લઈને દોડું છું.
ગઝલ અજવાસની ગંભીર કવિતાઓ છે. ગઝલ અજવાસની કેવી મિસાલો લઈને દોડું છું, હંમેશા સૂર્યની પાછળ મશાલો લઈને દોડું છું. સુદામો છું મને ક્યારેક તો મળશે શરણ તારું, સુદામો છું મને ક્યારેક તો મળશે શરણ તારું. જન્મથી જાળવેલા એ વહાલો લઈને દોડું છું, સુદામો છું મને ક્યારેક તો મળશે શરણ તારું. જન્મથી જાળવેલા એ વહાલો લઈને દોડું છું ને મુગટ હું એ તો અસલી લઈને આવ્યો છું, ગઝલમાં કૃષ્ણનું પીછું વળીને આવ્યો છું. મુગટ હું એ તો અસલી લઈને આવ્યો છું, ગઝલમાં કૃષ્ણનું પીછું વળીને આવ્યો છું. ને ગઝલની લાજ ને પરભેજ જાળવી લેવા, ગઝલની લાજ ને પરભેજ જાળવી લેવા ભરી સભામાં સુદર્શન ધરીને આવ્યો છું. ગઝલની લાજ ને પરભેજ જાળવી લેવા ભરી સભામાં સુદર્શન ધરીને આવ્યો છું. અને હવે ગઝલની વાત કરીએ આપણે. લાંબી બેરની ગઝલ કહું છું કે જ્યાં જવામાં ક્યાં હરણ ડૂબ્યું છે શોધી કાઢને, ડૂબ્યું છે શોધી કાઢને રદી છે. ગાલ ગાગા ગાલ ગાગા, જ્યાં જવામાં ક્યાં હરણ ડૂબ્યું છે શોધી કાઢને. આ ગઝલમાં ક્યાંક રણ ડૂબ્યું છે શોધી કાઢને. જ્યાં જવામાં ક્યાં હરણ ડૂબ્યું છે શોધી કાઢને. આ ગઝલમાં ક્યાંક રણ ડૂબ્યું છે શોધી કાઢને. ને વૃક્ષની લીલી જ ડાળે ઝીલવો હો સૂર્યને, ઝૂલવો હો સૂર્યને. વૃક્ષની લીલી જ ડાળે ઝૂલવો હો સૂર્યને. ઝાંકોળોમાં ક્યાં પરણ ડૂબ્યું છે શોધી કાઢને. વૃક્ષની લીલી જ ડાળે ઝીલવો હો સૂર્યને, ઝાંકળોમાં ક્યાં પરણ ડૂબ્યું છે શોધી કાઢને. ને વૃદ્ધામમાં જઈએ કે તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં, એ કાના તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં. સાંજના ગાયોનું ધણ ડૂબ્યું છે શોધી કાઢને. તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં. સાંજના ગાયોનું ધણ ડૂબ્યું છે શોધી કાઢને. ને તે પછી અવતારના વાણો બીજા તું હાંકજે. આધ્યાત્મિક જો શ્રી રૂહાનીયત દેખીએ. તે પછી અવતારના વાણો બીજા તું હાંકજે. શ્વાસ તળિયે ક્યાં મરણ ડૂબ્યું છે શોધી કાઢને. તે પછી અવતારના વાણો બીજા તું હાંકજે. શ્વાસ તળિયે ક્યાં મરણ ડૂબ્યું છે શોધી કાઢને. ને છાતીમાં પાડી તિરાડો ખીણ માફક કૂદી પડ, તું કૂદી પડ. છાતીમાં પાડી તિરાડો ખીણ માફક કૂદી પડ. લાગણીનું ક્યાં ઝરણ ડૂબ્યું છે શોધી કાઢને. છાતીમાં પાડી તિરાડો ખીણ માફક કૂદી પડ. લાગણીનું ક્યાં ઝરણ ડૂબ્યું છે શોધી કાઢને. ને યાદ નામે થીજતા આ એક અમથા આંસુમાં, આનું વ્યંજના જોજો સાહેબ. યાદ નામે થીજતા આ એક અમથા આંસુમાં ચીર સદીઓનું સ્મરણ ડૂબ્યું છે શોધી કાઢને. અને આ શેર સૌને અર્પણ કરું છું કે શોધવું કેવળ ક્રિયાપદ તો નથી એ ભાષાવિદ. અટકજો સાહેબ, ગંભીર વાત કરું છું. હવે આ કાવ્યના વ્યાકરણની વાત કરું છું. શોધવું કેવળ ક્રિયાપદ તો નથી એ ભાષાવિદ, શોધવાનું વ્યાકરણ ડૂબ્યું છે શોધી કાઢને. શોધવું કેવળ ક્રિયાપદ તો નથી એ ભાષાવિદ, શોધવાનું વ્યાકરણ ડૂબી છે શોધી કાઢને. ને ભૂતકાળોમાં જ છપછપિયા ન કર પરવેજ તું, ભૂતકાળોમાં જ છપછપિયા ન કર પરવેજ તું. ક્યાં બુઢાપે બાળપણ ડૂબ્યું છે શોધી કાઢને. ભૂતકાળોમાં જ છપછપિયા ન કર પરવેજ તું, ક્યાં બુઢાપે બાળપણ ડૂબ્યું છે શોધી કાઢને. જ્યાં જવામાં ક્યાં હરણ ડૂબ્યું છે શોધી કાઢને. આ ગઝલમાં ક્યાં કરણ ડૂબ્યું છે શોધી કાઢને. અને લાંબી બેર સાહેબ, ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગા. 7 આવર્તનની ગઝલ સાંભળાય સાહેબ. કે આંધળા રસ્તા ઉપર આંખો મીચીને ચાલવાની ટેવ પાડી દે હવે. આંધળા રસ્તા ઉપર આંખો મીચીને ચાલવાની ટેવ પાડી દે હવે. અને તું અકસ્માતોથી બચવા પગને ભીતર વાળવાની ટેવ પાડી દે હવે. સમાધિ की बात करता हूँ.
આંધળા રસ્તા ઉપર આંખો મીચીને ચાલવાની ટેવ પાડી દે હવે. તું અકસ્માતોથી બચવા પગને ભીતર વાળવાની ટેવ પાડી દે હવે. ને તું કપાળો લાખ કૂટે ભાગ્યને તારા કશીએ ટેવ પડવાની નથી. તું કપાળો લાખ કૂટે ભાગ્યને તારા કશીએ ટેવ પડવાની નથી. એને બદલે ભાગ્યને તારા કપાળે કૂટવાની ટેવ પાડી દે હવે. તું કપાળો લાખ કૂટે ભાગ્યને તારા કશીએ ટેવ પડવાની નથી. એને બદલે ભાગ્યને તારા કપાળે કૂટવાની ટેવ વાળી દે હવે. અને સાંજ પડતા ધુમ્મસોના છાંયડાનું ઝેર ચડતું હોય સૂરજને અહીં. પ્રતિક સમજના જુઓ સાહેબ. સાંજ પડતા ધુમ્મસોના છાંયડાનું ઝેર ચડતું હોય સૂરજને અહીં. તું બચાવવા જાત, તું બચાવવા જાત, તડકો ભર બપોરે ચાટવાની ટેવ પાડી દે હવે. સાંજ પડતા ધુમ્મસોના છાંયડાનું ઝેર ચડતું હોય સૂરજને અહીં. તું બચાવવા જાત, તડકો ભર બપોરે ચાટવાની ટેવ પાડી દે હવે. અને સૂર્યની સાથે દિવસ આખું ગબડવાનું તને ફાવે નહીં જો આંખ તો. બે ઘોડાની વાત કરું છું, આંખ અને સૂર્ય. સૂર્યની સાથે દિવસ આખો ગબડવાનું તને ફાવે નહીં જો આંખ તો. સ્વપ્નને કઈ રાતના અંધારમાં ઉછાળવાની ટેવ પાડી દે હવે. સૂર્યની સાથે દિવસ આખો ગબડવાનું તને ફાવે નહીં જો આંખ તો. સ્વપ્નને કઈ રાતના અંધારમાં ઉછાળવાની ટેવ પાડી દે હવે. અને અંતિમ ગઝલ કે ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં, ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં, મેં ગઝલ વીંટી હતી મારી જટામાં. ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં, મેં ગઝલ વીંટી હતી મારી જટામાં. ને કોણે સંતાડી હતી મારી જટામાં, કોણે સંતાડી હતી મારી જટામાં, શૂન્યની ચાવી હતી મારી જટામાં. કોણે સંતાડી હતી મારી જટામાં, શૂન્યની ચાવી હતી મારી જટામાં. તગઝુલનો શેર જો સાહેબ. એટલે ધક્કા મુક્કી ખાસી થઈ હતી, એટલે ધક્કા મુક્કી ખાસી થઈ હતી, સ્વર્ગની સીડી હતી મારી જટામાં. એટલે ધક્કા મુક્કી ખાસી થઈ હતી, સ્વર્ગની સીડી હતી મારી જટામાં. અને મીઠ વિશ્વામિત્ર આવશે કે તો એ તપ ભંગી થયો તો ક્યાં કદી હું. વિશ્વામિત્ર તો તપ ભંગી થયો, તો એ તપ ભંગી થયો તો ક્યાં કદી હું. રઈસભાઈ તોય તપ ભંગી થયો તો ક્યાં કદી હું, મેનકા નાચી હતી મારી જટામાં. તોય તપ ભંગી થયો તો ક્યાં કદી હું, મેનકા નાચી હતી મારી જટામાં. અને ગાલીવાના આખરી શેરે સાહેબ કે વાળ ખરતા વેત સમજાયું મને કે, આ વાળ ખરતા વેત સમજાયું મને કે, મારી ક્યાં હસ્તી હતી મારી જટામાં. ભગવાદારી સમજી જાય તો બહુ વાત પતી જાય. કે વાળ ખરતા વેત સમજાયું મને કે, મારી ક્યાં હસ્તી હતી મારી જટામાં. વાળ ખરતા વેત સમજાયું મને કે, મારી ક્યાં હસ્તી હતી મારી જટામાં. કોણે સંતાડી હતી મારી જટામાં, શૂન્યની ચાવી હતી મારી જટામાં. આજે આ દ્વાર ભીતરના ખોલ છે તો એ રંગના મુક્તક સાથે શરૂ કરું. નીતિનભાઈ કે જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા. કે જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા. ને ચિંતનભાઈ હાથ લાંબા કરી ન જા કાયમ. આપણે મંદિરે જઈએ છીએ, દેરાસરમાં જઈએ છીએ કે હાથ લાંબા કરી ન જા કાયમ, અરે કોઈ વેળા તો ત્યાં મસ્તો જા. જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા. હાથ લાંબા કરી ન જા કાયમ, કોઈ વેળા તો ત્યાં અમસ્તો જા. અને એક નવી રચના સંભળાવું છું. આજે તમે ત્રણ બેઠા છો ને એટલા માટે આ નવી. ન તલવાર કે ના કટારી નડે છે. એ દ્વાર ભીતરના ખોલ એમ કહ્યું તો અંદર જવામાં શું નડે. કે ન તલવાર કે ના કટારી નડે છે,
ભીતર વહેરતી બેકરારી નડે છે. કે ના તલવાર કે ના કટારી નડે છે, ભીતર વહેરતી બેકરારી નડે છે. જરાક બેસ કરો ને, અવાજ બહુ સારો લાગે છે. નડે દુશ્મની યારો યારી નડે છે. નડે દુશ્મની, દુશ્મની પણ નડે. નડે દુશ્મની યારો યારી નડે છે, ને સૌથી વધુ જાત મારી નડે છે. કે નડે દુશ્મની યારો યારી નડે છે, ને સૌથી વધુ જાત મારી નડે છે. ને હશે ટેવું કોઈ, અશોકભાઈ, હશે ટેવું કોઈ નઠારી નડે છે. કે હશે કોઈ, આ તમને સંબોધીને કહ્યું છે પણ મારો શેર છે, મારા માટે જ છે. કે હશે ટેવું કોઈ નઠારી નડે છે, અરે ઘણી આદતો અમને સારી નડે છે. કે હશે ટેવું કોઈ નઠારી નડે છે, અરે ઘણી આદતો અમને સારી નડે છે. ને ગમે છે, રૂપાબેન આ શેર સાંભળજો, કે ગમે છે અછડતી નજર. આ તો રુજુતાને વૈભવને કહેવાનો શેર છે. કે ગમે છે અછડતી નજર જેમની બહુ. બધાને પોતપોતાની પ્રેમિકા પહેલી યાદ કરી લેવાની છૂટ છે. કે ગમે છે અછડતી નજર જેમની બહુ, પડે એ નજર એક ધારી નડે છે. કે પડે એ નજર એક ધારી નડે છે. ને નથી નડતા રસ્તા કે અડચણ હંમેશા, નથી નડતા રસ્તા કે અડચણ હંમેશા, પ્રથમ ખુદના ઘરની અટારી નડે છે. કે પ્રથમ ખુદના ઘરની અટારી નડે છે. ને નડે છે ચરણને વિકસવામાં ખૂબ જ. કે નડે છે ચરણને વિકસવામાં ખૂબ જ, સુખો પર નિરંતર સવારી નડે છે. કે નડે છે ચરણને વિકસવામાં ખૂબ જ, સુખો પર નિરંતર સવારી નડે છે. ને મળે, ચિંતનભાઈ, મળે પંથ કંટક વિહીન કોઈને જો. મળે પંથ, કારણ કે ગોલ્ડન સ્પૂન લઈને જન્મ્યા હોય ઘણા બધા. કે મળે પંથ કંટક વિહીન કોઈને જો, તો એને ફૂલોની પથારી નડે છે. તો એને ફૂલોની પથારી નડે છે. કે મળે પંથ કંટક વિહીન કોઈને જો, તો એને ફૂલોની પથારી નડે છે. ને અભણને તો અજ્ઞાન અટકાવી રાખે. બીજી લીટીમાં મારી વાત છે, પહેલી લીટીમાં અભણની વાત છે. કે અભણને તો અજ્ઞાન અટકાવી રાખે, ને વિદ્વાનને હોશિયારી નડે છે. કે અભણને તો અજ્ઞાન અટકાવી રાખે, ને વિદ્વાનને હોશિયારી નડે છે. અને એક બીજી ગઝલ સંભળાવીશ, નવી જ ગઝલ સંભળાવું મિત્રો. આજે વિરલના સન્માનમાં ફરી એક નવી ગઝલ. કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી. કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી. રસ્તે ઘણું સરસ છે જે સરસાઈમાં નથી. કે કેવળ સફરમાં છું, કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી. રસ્તે ઘણું સરસ છે જે સરસાઈમાં નથી. ને જોવાનું જારી રાખ, તું દેખાવું બંધ કર. કે જોવાનું જારી રાખ, તું દેખાવું બંધ કર. અનુભવ થશે કે વિશ્વ દેખાઈમાં નથી. કે જોવાનું જારી રાખ, તું દેખાવું બંધ કર. અનુભવ થશે કે વિશ્વ દેખાઈમાં નથી. ને જે ભીડમાં જીવે છે જરા એના હાલ જો. કે જે ભીડમાં જીવે છે જરા એના હાલ જો. લાચારી આટલી કોઈ તન્હાઈમાં નથી. જે ભીડમાં જીવે છે જરા એના હાલ જો. લાચારી આટલી કોઈ તન્હાઈમાં નથી. ને આ શેર સાંભળજો. આપણી વૈષ્ણવ પરંપરામાં દર્શનની આ શરત ઘણા સમજી શક્યા નથી. કે દર્શનની આ શરત ઘણા સમજી શક્યા નથી. કે પટમાં નથી, એમ કે પટ ખુલે દિવસમાં 8 વાર, અને પાછળ એક વસ્તુ હોય તો એનો ઉલ્લેખ આમાં છે. કે દર્શનની આ શરત ઘણા સમજી શક્યા નથી. પટમાં નથી પ્રભુ અને પીછવાઈમાં નથી.
કે દર્શનની આ શરત ઘણા સમજી શક્યા નથી. આપણે આગળ ને પાછળ જ જોતા હોઈએ, વચ્ચે જ ભૂલી જઈએ છીએ કે દર્શનની આ શરત ઘણા સમજી શક્યા નથી. પટમાં નથી પ્રભુ અને પીછવાઈમાં નથી, ને દર્દો બધાએ વ્યક્ત થશે સી રીતે રહીશ. કે દર્દો બધાએ વ્યક્ત થશે સી રીતે રહીશ. ભીતર છે એક સૂર જે શરણાઈમાં નથી. કે દર્દો બધાએ વ્યક્ત થશે સી રીતે રહીશ. ભીતર છે એક સૂર જે શરણાઈમાં નથી. અને ત્રીજી અને છેલ્લી ગઝલ આજની, એકનું કન્સેશન આપ્યું મેં કે દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું. આ છે ને ગાગા લલ ગાગા લલ ગાગા લલ ગાગા, તમે છંદ કીધું તો મને પણ મન થયું કે દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું, થડકાઓને ધડકનનો દરજ્જો નહીં આપું. કે થડકાઓને 2 વર્ષ કેમ કાઢ્યા, થડકાઓને ધડકનનો દરજ્જો નહીં આપું. ને જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે. કે જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે, શબ્દોને હું ચંદનનો દરજ્જો નહીં આપું. કે જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે, શબ્દોને હું ચંદનનો દરજ્જો નહીં આપું. ને શેર સાંભળજો ડૉક્ટર સાહેબ, ફરીથી બોલું. અચ્છા, જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે, શબ્દોને હું ચંદનનો દરજ્જો નહીં આપું. ને બીમાર વિચારો, ડૉક્ટર સાહેબ, બીમાર વિચારો મને બસ માફ કરી દો. કે બીમાર વિચારો મને બસ માફ કરી દો, તમને તો હું સર્જનનો દરજ્જો નહીં આપું. તમને તો હું સર્જનનો દરજ્જો નહીં આપું. કે બીમાર વિચારો મને બસ માફ કરી દો, તમને તો હું સર્જનનો દરજ્જો નહીં આપું. અને આ શેર સાંભળજો કે બહુ તો હું પથ્થર ગણું, નડતર બને એને. ઓબ્સ્ટેકલ આવે, બહુ તો હું નડતર ગણું, બહુ તો હું પથ્થર ગણું, નડતર બને એને, હર એકને દુશ્મનનો દરજ્જો નહીં આપું. દુશ્મન બનવા માટે પણ લાયકાત જોઈએ. કે બહુ તો હું પથ્થર ગણું, બહુ તો હું પથ્થર ગણું, નડતર બને એને, હર એકને દુશ્મનનો દરજ્જો નહીં આપું. ને એ ઊંચે અગર જાય, ગઝલમાં બહુ ભારે શબ્દો આવી જાય તો શું થાય કે એ ઊંચે અગર જાય થશે દૂર ધરાથી. કે એ ઊંચે અગર જાય થશે દૂર ધરાથી, ગઝલોને હું ચિંતનનો દરજ્જો નહીં આપું. એ ગઝલોને હું ચિંતનનો દરજ્જો નહીં આપું. અને છેલ્લો શેર છે કે એક સભ્યતા ખાતર હું તને હાથ તો જોડીશ. કે એક સભ્યતા ખાતર હું તને હાથ તો જોડીશ, એ કાર્યને વંદનનો દરજ્જો નહીં આપું. એ કાર્યને વંદનનો દરજ્જો નહીં આપું. તો ને બચપણથી તે આજ લગીની અનેક યાદો, ઘણાય ચહેરા. બચપણથી તે આજ લગીની અનેક યાદો, ઘણાય ચહેરા, કેટલું ભૂલાયેલું સ્મરી, એકલા પડી જવાનું. ને ક્યાં ખબર જો પડી જાય કે સાવ એકલા છીએ થશે શું? ક્યાંક ખબર જો પડી જાય કે સાવ એકલા છીએ થશે શું? ખુલતા એ જ બીકમાં ડરી એકલા પડી જવાનું. ને માણસ ભૂખ્યા માણસ કેવા, જ્યાં જઈએ ત્યાં મળતા મેળા. માણસ ભૂખ્યા માણસ કેવા, જ્યાં જઈએ ત્યાં મળતા મેળા. છતાંય શાને સૌથી આઘાસરી એકલા પડી જવાનું. ને તું આ છે, તું આ પણ છે, તું આવો નહોતો કંઈ પહેલાથી. તું આ છે, તું આ પણ છે, તું આવો નહોતો કંઈ પહેલાથી. મિસ્કીન ખુદની સામે ખુદને ધરી એકલા પડી જવાનું. તું આપ છે, તું આ છે, તું આ પણ છે, તું આવો નહોતો કંઈ પહેલાથી. મિસ્કીન ખુદની સામે ખુદને ધરી એકલા પડી જવાનું. બહાર નીકળી મળી બધાને ફરી એકલા પડી જવાનું. એકે ન ભાવ સાચો જુઠ્ઠી જબાન જેવું. ભાવ એટલે કિંમત ને લાગણી બેવું. એકે ન ભાવ સાચો જુઠ્ઠી જબાન જેવું. લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું?
એકે ન ભાવ સાચો, એકે ન ભાવ સાચો, જુઠ્ઠી જબાન જેવું લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું. એક જ પરિસ્થિતિ છે અંદર બહાર મિત્રો, હું સાચવી શક્યો છું તેથી સ્વમાન જેવું. ને જ્ઞાની બધા તબીબો ને દર્દ પણ હઠીલું લાગ્યું છે હર અખતરે સાચા નિદાન જેવું. કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે, કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે. કાયમ નદી કિનારે જોયું સ્મશાન જેવું, કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે. કાયમ નદી કિનારે જોયું સ્મશાન જેવું. દેખાય આંખ સામે પાસે નહીં જરાય, દેખાય આંખ સામે પાસે નહીં જરાય. મિસ્કીન સુખ મળ્યું છે આ આસમાન જેવું. દેખાય આંખ સામે પાસે નહીં જરાય, મિસ્કીન સુખ મળ્યું છે આ આસમાન જેવું. હા, કાયમ કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે, કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે. કાયમ નદી કિનારે જોયું સ્મશાન જેવું. એક ગઝલ, એક મુસલસલ ગઝલ, બે કિનારા. અને બશીર બદ્રે બહુ સરસ વાત કરી છે કે હર ગઝલ અપની કિસ્મત લેકે આતી હૈ. એટલે હવેની આ બંને ગઝલ જે વાંચું છું એના સંદર્ભમાં એવું છે કે લખાયા પછી પડી રહી હોય અને પછી ઘણા વર્ષો પછી વાંચું અને લોકોના હૃદય સુધી પહોંચી હોય. ભોગવે એક જ સજા બંને કિનારા, ભોગવે એક જ સજા બંને કિનારા. દૂર ને પાસે સદા બંને કિનારા, ભોગવે એક જ સજા બંને કિનારા. દૂર ને પાસે સદા બંને કિનારા. કંઈક વહેવાનું થયું વચ્ચે શરૂ ને એ જ પળથી થઈ ગયા બંને કિનારા. કંઈક વહેવાનું થયું વચ્ચે શરૂ ને એ જ પળથી થઈ ગયા બંને કિનારા. કેટલું ડૂબી જશે જો એક થશે, ખૂબ સમજીને જુદા બંને કિનારા. કેટલું ડૂબી જશે, કેટલું ડૂબી જશે જો એક થશે, ખૂબ સમજીને જુદા બંને કિનારાને. બેવનું હોવું અલગ એક જ બીમારી, એકબીજાની દવા બંને કિનારા. બેવની વચ્ચે વહે સપના નિરંતર, બેવની વચ્ચે વહે સપના નિરંતર. આપણે થઈને ઊભા બંને કિનારા. ના પડે છૂટા કદી ના થાય ભેગા, છેકથી છેક જ સૂના બંને કિનારા. ને થઈ ગયા મોટા પડીને આખડીને, થઈ ગયા મોટા પડીને આખડીને. હા, કદી ઝરણા હતા બંને કિનારા. રિવરફ્રન્ટ કદાચ યાદ કરીએ તો કે લોક ફરવા આવતા સાંજે સવારે ને બધું જોતા રહ્યા બંને કિનારા. લોક ફરવા આવતા સાંજે સવારે ને બધું જોતા રહ્યા બંને કિનારા. છે અધૂરા કેટલા એ બે જ જાણે, લોક પૂરા માણતા બંને કિનારા. છે અધૂરા કેટલા એ બે જ જાણે, લોક પૂરું માણતા બંને કિનારા. ને શહેર છે એક જ વસેલું બેઉ બાજુ, આમ એક જ લાગતા બંને કિનારા. ને થાય સૌને સુખ હશે સામે કિનારે, માંડતા એવી કથા બંને કિનારા. થાય સૌને સુખ હશે સામે કિનારે, માંડતા એવી કથા બંને કિનારા. લાગણીની લાશ તરતી હતી સવારે, લાગણીની લાશ તરતી હતી સવારે. આજ ઝડપાયા સૂતા બંને કિનારા. લાગણીની લાશ તરતી હતી સવારે, આજ ઝડપાયા સૂતા બંને કિનારા. એક ગઝલ, આ ગઝલ અર્પણ આપ સૌને કરું છું. ગઝલની બાબતમાં એવું છે કે એક મિત્રએ, બહુ મોટા ડૉક્ટર હતા, એમણે મને એમની હોસ્પિટલ જોવા માટે મુંબઈમાં લઈ ગયા. હવે મને હોસ્પિટલમાં શું જોવાનું આવું મારા મનમાં.
અને પછી એક પછી એક વોર્ડ જોતો ગયો અને ખ્યાલ આવતો ગયો. આપણે ઘણી બધી વાર ભગવાનને પ્રાર્થના કર્યા કરતા હોઈએ છીએ કે અહીં ભગવાન આવું કરજે, હું આટલી પૂજા કરું છું, આટલો આવું કરું છું, કોઈનું બુરું નથી ઈચ્છું, છતાંય દુઃખ. પણ કોઈક વાર આભાર માનવાનું મન થવું જોઈએ. એટલે આ ગઝલ એ સંદર્ભમાં કહું. પણ વચ્ચે યાદ આવી ગયું, આ નીતિનભાઈનો સંગ્રહ પ્રગટ થયો ત્યારે ઘણા વર્ષો પહેલાં રમેશ પારેખને સહજ પૂછાઈ ગયું હતું કે રમેશભાઈ આ તમારો એક બહુ સરસ શેર મને ગમે છે કે ક્ષણોને પકડું, મૂલવું અને છોડી દઉં. રમેશ પારેખ છું પારેખ, કોટવાળ નથી. તો પછી મેં તમે કવિતા લખતા થયા, એક વાણિયાનો દીકરો, અને એમણે એક બહુ સરસ ગીતની પંક્તિ કહી હતી. અત્યારે એ નીતિનભાઈને જોયા પછી યાદ આવે છે તો કહું છું, એક વાણિયાનો છોકરો કાલે વટલાઈ ગયો દરિયાની નાતમાં, શબ્દોની નાતમાં, શબ્દોના દરિયાની નાતમાં, અને એની અંદર ડૂબી ગયો. આ સંગ્રહની એક પછી એક જોતા જશો તો કલ્પના આવશે. કંઈ જ બોલીશ નહીં, કારણ કે હોસ્પિટલની બહાર નીકળતો હતો ત્યારે એક બહેન ઊભા હતા. મને થયું કે એમને રસ્તો ક્રોસ કરવો હશે મુંબઈમાં. મેં કહું હું તમને રસ્તો ક્રોસ કરાવું? એણે કહ્યું ના ભાઈ, બધાને જે મફત હવા મળે છે ને એ મારા ભાગ્યમાં નથી, હું ઓક્સિજન સિલિન્ડરની રાહ જોઉં છું. અહીંથી ગઝલ શરૂ થાય. કંઈકને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન. કંઈકને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન. ને કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ, અહીં ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન. હું એક પછી એક વોર્ડમાંથી પસાર થઉં છું, મને તમને પણ ખ્યાલ આવશે કે ક્યાંથી નીકળ્યો. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું, ને કંઈક જોતા ધૂંધળું, આંખથી ચોખ્ખું તને દેખાય છે, આભાર માન. કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા, જીવવાનું મન પળે પળ થાય છે, આભાર માન. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ, એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ, વધતું ઓછું આ હૃદય હરખાય છે, આભાર માન. ને જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ, જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ, હોઠ આ ફફડે છે તો બોલાય છે, આભાર માન. વહેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી, વહેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી, આંસુઓ પણ પાંચમાં પૂછાય છે, આભાર માન. કાલ, ગઈકાલ હોય કે આવતીકાલ, કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત, આજ આ આભારવશ થઈ જાય છે, આભાર માન. કંઈક ને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન. ગુજરાતી ભાષાના દિગ્ગજ ગઝલકાર આપણને આજે સાંભળવા મળ્યા એટલે આપણે પણ આભાર માનીએ. અને આજનો દિવસ જેમની સર્જકતાના સૂર્યથી પ્રકાશ્યો, આજની સાંજ જેમની શાયરીની શમાથી રોશન થઈ, અને આવતીકાલની સવાર તમે જેમનું પુસ્તક હાથમાં લઈને ચા પીવાના છો, એવા કવિ નીતિનભાઈ ને હવે મંચ પર આવવા માટે વિનંતી કરું છું. એમની બહુ બધી રચનાઓ વિશે વાત કરી. એક ગઝલના 3 શેર મને બહુ ગમે છે. એક શેર સતીનભાઈએ સંભળાવ્યો, બીજા 2 હું સંભળાવીશ. કે એમ જિંદગી પડકારીને પકડી રાખી. બહુ મજાની વાત છે, આ પકડી લેવા જેવી વાત છે. કે એમ જિંદગી પડકારીને પકડી રાખી, એક પડે મેં એક જ પડને પકડી રાખી. લીવ ઇન મોમેન્ટ. કે એમ જિંદગી પડકારીને પકડી રાખી, એક પડે મેં એક જ પડને જકડી રાખી. સોરી, આંખો કાજે નાના નાના સપના રાખ્યા. કે આંખો કાજે નાના નાના સપના રાખ્યા, મન માટે પણ ઈચ્છાઓ નાનકડી રાખી. કે મન માટે પણ ઈચ્છાઓ નાનકડી રાખી, ને અંતરના એકાદ ખૂણે પ્રગટાવ્યા આંસુ. કે અંતરના
એકાદ ખૂણે પ્રગટાવ્યા આંસુ, પાપણમાં કાયમ સોના વાટકડી રાખી, કે પાપણમાં કાયમ સોના વાટકડી રાખી. તો અંદરની મંજિલ સુધી, જે દ્વાર પિત્તલના ખોલવાની વાત કરે છે, અંદરની મંજિલ સુધી પહોંચવું હોય તો સૌથી પહેલાં રાહને રોશન કરવી પડે છે આંસુના દીપકથી. તો એ યાત્રા જેમણે કરી છે એવા અમારા પ્રિય મિત્ર અને કવિ નીતિનભાઈ પારેખને તમારી સામે પ્રસ્તુત કરું છું આજના દિવસની છેલ્લી ચરમ અને પરમ પ્રસ્તુતિ માટે. બધા ધુરંધર ગઝલકારોને આપણે સાંભળ્યા. ફાઇનાન્સના વિષય ઉપર કલાકો સુધી મોઢે બોલી શકું છું, પણ અહીંયા તો જોઈને જ બોલવું પડશે. અને રમૂજમાં એવું કહી શકું કે તમારી કોમ્પિટિશનમાં હરીફાઈમાં આવ્યો છો એટલે જરા ચેતતા રહેજો, કારણ કે જ્યાં હાથ નાખું ને ત્યાં અવ્વલ નંબર બનવાની ટેવ પડી છે. આ પુસ્તકનું ટાઇટલ, એમાં એક સબ ટાઇટલ પણ છે, દ્વાર ભીતરના ખોલ પછી જીવનના વિવિધ રંગોના કાવ્યો. એટલે આજે મારે એ જીવનના વિવિધ રંગોની થોડી વાતો આપને કરવી છે. પણ આ પુસ્તક પહેલું છે પણ છેલ્લું નથી. એટલે આને ત્રાસ ગણો છો કે રાસ ગણો છો મને ખબર નથી, પણ આ પુસ્તક પ્રકાશનમાં ગયું એ પછી પણ રચનાઓનો દોર ચાલુ રહ્યો છે. હમણાં જ હોળી ઉત્સવ ગયો એ નિમિત્તે જે લખી હતી એના અમુક શેર્સથી હું કવિતા પઠનનો ઉઘાડ કરું. રંગ હાથમાં લીધો જ્યારે, રંગ હાથમાં લીધો જ્યારે, સામે એનો ગાલ હતો. એટલે વૈભવ રુજુતાને કહેતો હશે એવું લાગે છે. રંગ હાથમાં લીધો જ્યારે, સામે એનો ગાલ હતો, ગુલાબ લઉં કે ગુલાલ, ગુલાલ લઉં કે ગુલાબ, મનમાં કેવળ એ જ સવાલ હતો. કે આ વખતે હાથમાં ગુલાબ લઈને જવું કે હોળીને લીધે ગુલાલ લઈને જવું, એ એક સવાલ મગજમાં હતો. પણ પછી ભાવના કેવી હતી? એમ હતું કે રંગી દઈશું આજ પ્રણયના રંગે, એમ હતું કે રંગી દઈશું આજ પ્રણયના રંગે, એનો પણ એવો જ કંઈક પહેલાથી જાણે ખ્યાલ હતો. એકબીજાને રંગીને જ્યાં પ્રણયોત્સવ ઉજવાઈ રહ્યો, એકબીજાને રંગીને જ્યાં પ્રણય ઉત્સવ ઉજવાઈ રહ્યો, એ પણ ધનની છોડ હતી ને હું પણ માલામાલ હતો. એ સાથે પહેલી રચનાની વાત કરું. મિત્રો, પ્રેમ તો બહુ સરસ ભાવ છે, પણ મુગ્ધાવસ્થામાં ઘણીવાર પ્રેમ અને વહેમ એ વચ્ચેનો ભેદ ઘણાને ખબર નથી હોતી. ઘણા યુવાનોને તો કોલેજમાં પ્રવેશતા જ ગોગલ્સ પહેર્યા વગર પણ બધું રંગીન દેખાવા લાગે છે. તો પ્રથમ ગઝલ છે હૈયાનો આ ટુકડો. પ્રેમ થયો છે કે ખાલી આ વહેમ થયો છે? પ્રેમ થયો છે કે ખાલી આ વહેમ થયો છે? કોને કહેવું આ ગોટાળો કેમ થયો છે? અને સાવ અચાનક રસ્તામાં નજરોનો મેળો, સાવ અચાનક આમ કંઈક રસ્તામાં મળી ગઈ અને આંખ મળી ગઈ એવું, સાવ અચાનક રસ્તામાં નજરોનો મેળો. પણ થયું કેવું? ભવનો સંગાથ હો જાણે તેમ થયો છે. ઓળખ પારખ જેવું તો કંઈ નામ નહીં ને, ઓળખ પારખ જેવું કંઈ નામ નહીં ને, તોય મામલો સારસ જોડી જેમ થયો છે. રાત દિવસ આ કેમ કરી હું કાઢું વસમાં, રાત દિવસ આ કેમ કરી હું કાઢું વસમાં, તીર વરસતા હોય મેહુલો એમ થયો છે. અને લાગણી કેવી થાય ત્યારે કે કથિરમાંથી કંચન સઘળું બનવા લાગ્યું. મિત્રો, પ્રેમ થાય ત્યારે શું અનુભૂતિ થાય એની વાત છે કે કથિરમાંથી કંચન સઘળું બનવા લાગ્યું, હૈયાનો આ ટુકડો જાણે હેમ થયો છે. પ્રેમ થયો છે કે ખાલી વહેમ થયો છે? કોને કહેવું આ ગોટાળો કેમ થયો છે? જે ગઝલ છે ચાંદની શરમાઈ છે. એમાં પ્રિયતમાના
વખાણ આવે છે. રૂપ જોઈને તમારું ચાંદની શરમાય છે. રૂપ જોઈને તમારું ચાંદની શરમાય છે. રોજ યૌવનનો નવો જાદુ અહીં ફેલાય છે. આંખના એક જ ઈશારે ફૂલ હૈયાના ખીલે. આંખના એક જ ઈશારે ફૂલ હૈયાના ખીલે. આગવી મોહક અદાથી ઋતુઓ બદલાય છે. કેશ કામણ પાથરે અથડાઈને મારા મુખે. કેશ કામણ પાથરે અથડાઈને મારા મુખે. રોમે રોમે હર્ષના પ્યાલા સતત છલકાય છે. રોમે રોમે હર્ષના પ્યાલા સતત છલકાય છે. હોય લહેરાતો હવામાં રાતો પાલવ જે ક્ષણે. હોય હવામાં લહેરાતો રાતો પાલવ જે ક્ષણે. રૂપની લાલીમાં આખા આભમાં પથરાય છે. ને ચૂડલી ખનકી ઉઠે છે જ્યારે કોમળ હાથમાં. ચૂડલી ખનકી ઉઠે છે જ્યારે કોમળ હાથમાં. ઝાંઝરોની ઝીણી રણજણ મારા ઉરમાં થાય છે. રૂપ જોઈને તમારું ચાંદની શરમાય છે. રોજ યૌવનનો નવો જાદુ અહીં ફેલાય છે. મારી સમગ્ર જિંદગી એક સંઘર્ષની ગાથા છે. હું જીવનમાંથી શીખ્યો છું કે સફળતા હાંસલ કરવા માટે હૈયામાં હામ હોવી જોઈએ અને નિષ્ફળતાને સહન કરવાની હિંમતને જિંદાદિલી હોવી જોઈએ. આ ભાવ આ ગઝલમાં પ્રસ્તુત છે. કાર્યસિદ્ધિ કાજ હૈયે હામ હોવી જોઈએ. કાર્યસિદ્ધિ કાજ હૈયે હામ હોવી જોઈએ. કંઈક નિષ્ફળતા તમારે નામ હોવી જોઈએ. આઈઆઈએમમાં 3જી ટ્રાયલ એડમિશન મળ્યું હતું, પણ પછી 12મા રેન્કે આઈઆઈએમમાં આવેલો હતો. કાર્યસિદ્ધિ કાજ હૈયે હામ હોવી જોઈએ. કંઈક નિષ્ફળતા તમારે નામ હોવી જોઈએ. દોડતા રહેવું પડે જ્યાં ત્યાં ભલે આખો દિવસ. દોડતા રહેવું પડે જ્યાં ત્યાં ભલે આખો દિવસ. સાંજ તો ઘરમાં ઠરીને ઠામ હોવી જોઈએ. જિંદગીમાં અવનવા આવે પ્રસંગો સેંકડો. જિંદગીમાં અવનવા આવે પ્રસંગો સેંકડો. ક્યાંક મનમાં કાયમી ધૂમધામ હોવી જોઈએ. ક્યાં હજી સંતોષ આપે છે આ અઢળક સંપત્તિ. ક્યાં હજી સંતોષ આપે છે આ અઢળક સંપત્તિ. એમ લાગે છે હજી બેફામ હોવી જોઈએ. જિંદગીને કેદ ભીતોની કદી શોભે નહીં. જિંદગીને કેદ ભીતોની કદી શોભે નહીં. જિંદગી તો ઝૂમતી સરિયામ હોવી જોઈએ. કાર્યસિદ્ધિ કાજ હૈયે હામ હોવી જોઈએ. કંઈક નિષ્ફળતા તમારે નામ હોવી જોઈએ. અને શીર્ષક છે દ્વાર ભીતરના ખોર. એટલે દ્વારમાં ભગવાનને શોધવાના છે, પણ માણસ ભગવાનને શોધવા ઠેક ઠેકાણે ભટકતો હોય છે. એ પ્રભુ પણ એમ ક્યાં રેઢો પડ્યો છે કે તરત મળી જાય. પણ આમ જુઓ તો ઈશ્વરની લીલા અપરંપાર છે. ચાંદ સૂરજ જે જુઓ જ્યાં જુઓ ત્યાં તમને ખરેખર ભગવાન મળે. બસ એને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. એ આર કુમાર કે નગરના ચશ્માઘરના ચશ્મામાં ના મળે, એના માટે અંતરચક્ષુને ઉગાડવા પડે. ગઝલ ક્યાં કાનો હશે એમાં મેં આ વાત કરી છે. આ જગતમાં મોકલ્યા એ ક્યાં હવે કાનો હશે. આ જગતમાં મોકલ્યા ક્યાં કાનો હશે. કાનજી કાળો હતો એ શું હજી કાળો હશે. ખેતરે સોનું ઉગાડે મોતીઓ વરસાવતો. ખેતરે સોનું ઉગાડે મોતીઓ વરસાવતો. ક્યાં હશે વસવાટ એનો, ક્યાં હવે વાસો હશે. કોકિલાને આપતો ટહુકા ને પીછા મોરને. કોકિલાને આપતો ટહુકા ને પીછા મોરને. પીછ દરે ક્યાં છુપાઈ વાંસળી વાતો હશે. રાજેશભાઈ, પીછ દરે ક્યાં છુપાઈને વાંસળી વાતો હશે. ફૂલડા સર્જ્યા સુગંધિત ને વળી મીઠા ફળો. ફૂલડા સર્જ્યા સુગંધિત ને વળી મીઠા ફળો. સર્જીને અચરજ હવે
એ ક્યાં જઈ સંતાયો હશે. આભમાં ચાંદા અને સૂરજના પ્રગટાવ્યા દીવા, આભમાં ચાંદ અને સૂરજના પ્રગટાવ્યા દીવા, તારલાને તોરણે એ ક્યાંક પોખાતો હશે. આ જગતમાં મોકલ્યા એ ક્યાં હવે કાનો હશે. કાનજી કાળો હતો એ શું હજી કાળો હશે. અને છેલ્લી આ એક રચના, એ થોડો વિષય બદલીને કહીશ. દીકરી આપણા સૌના અહીંયાનો ટુકડો હોય છે. મારી દીકરી ડૉક્ટર નિયતિ પૂજન ડર્મેટોલોજીસ્ટ છે. એમના હસબન્ડ પૂજન, એમના પપ્પા હરીશભાઈ બંને પણ ડર્મેટોલોજીસ્ટ છે. એટલે ડર્મેટોલોજીસ્ટ ફેમિલી છે. દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે પિતાની આખી દુનિયા સાથે લેતી જાય છે. આ કવિતા એ પ્રસંગ પર આધારિત છે. શીર્ષક છે ચાલી દીકરી. ઘરનો આ જે ઉંબર લઈને ચાલી દીકરી, ઘરનો આજ ઉંબર લઈને ચાલી દીકરી, આંગણથી એક અવસર લઈને ચાલી દીકરી. એક જ પળમાં પાચિકાને અળગા મૂકી, છોકરીઓ રમતી હોય ને, એક જ પળમાં પાચિકાને અળગા મૂકી, પીઠીને પાનેતર લઈને ચાલી દીકરી. કંકુ પગલાની છોડીને છાપ અનેરી, કંકુ પગલાની છોડીને છાપ અનેરી, મહેંદીથી રંગ્યા કર લઈને ચાલી દીકરી. છોડી માનો પાલવ, છોડી બાપનો ખોડો, છોડી માનો પાલવ, છોડી બાપનો ખોડો, મનના ખૂણે મૈયર લઈને ચાલી દીકરી. કંઈક નવા અરમાન અને આશાઓ સાથે, કંઈક નવા અરમાન અને આશાઓ સાથે, આંસુ ભીનું અંતર લઈને ચાલી દીકરી. ઘરનો આજ ઉંબર લઈને ચાલી દીકરી, આંગણથી એક અવસર લઈને ચાલી દીકરી. થેન્ક યુ. તો નીતિનભાઈ, આભાર વિધિ કરવા માટે કાર્યક્રમ અહીંયા સંપન્ન થવાની માટેની જે છેલ્લી વિધિ છે એ વિધિ માટે માધવીબેન એમના ભાભી શ્રી છે. નમસ્કાર. દ્વાર ભીતરના ખોલ કાવ્ય સંગ્રહના વિમોચન પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાનો, આપ સૌને મારા એટલે કે નીતિનભાઈના નાના ભાઈ દિલીપ પારેખના પત્ની માધવી પારેખના નમસ્કાર. અમને બહુ ગર્વ છે કે અમારા નીતિનભાઈએ અશક્ય શબ્દને નાનપણથી જ દેશવટો આપી દીધેલો છે. જે વિષયમાં તેમણે ઝંપલાવ્યું એમાં એમણે અવ્વલ નંબરે રહેવાની ટેવ પડેલી છે અને એમાં કોઈ એમણે અપવાદ છોડેલો નથી. દ્વાર ભીતરના ખોલ આ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરવાનું એમનું સ્વપ્ન આજે સુંદર રીતે સાકાર થયું છે. એનો અમને ખૂબ જ આનંદ છે. આ કવિ શૃંગાર રસથી લઈ અને ભક્તિ રસ સુધીની યાત્રા સુપેરે આપણને કરાવે છે. રૂપ જોઈને તારું ચાંદની શરમાય છે, રોજ યૌવનનો નવો જાદુ અહીં ફેલાય છે. તો આવું જ લખનારા, રચના કરનારા અજવાળામાં યુગ યુગના અંધાર ઉલેચી પથરાવો અજવાળા, આવું પણ લખી શકે છે. સૂરજનું તેજ લઈને તમને મળવા આવું છું, શશીની પાર જઈને તમને મળવા આવું છે. લખનાર કવિ એ પરમ સામીપ્યની ક્ષણમાં પ્રગટતી પ્રીત માટે મારે જોવી છે, પછી સાબિત થતી જુઠ્ઠી જગતની રીત જોવી છે, આવું પણ લખી શકે છે. એ રીતે જીવનના વિવિધ રંગોને તેમણે કાવ્યોમાં અદ્ભુત રીતે કંડાર્યા છે. એ કવિની સરવાણી માણતા જ આપણને ખ્યાલ આવે. આજના આ રૂડા પ્રસંગે ડૉક્ટર ફાલ્ગુનીબેન, શશાંક અને પ્રહરભાઈ વોહરા, નીતિનભાઈની સુંદર રચનાઓનું સરસ મજાનું સ્વરાંકન કર્યું. એ ખૂબ જ કર્ણપ્રિય સુરોમાં
સજાવી અને રજૂ કરી કાર્યક્રમની શાનદાર રજૂઆત કરી એ માટે એમનો અને એમના સાથે સંગીતકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કવિ શ્રી રાજેશભાઈ, રઈશભાઈ, સતીનભાઈ, બાબુભાઈ, ભાવેશભાઈ અને નીતિનભાઈએ પોતપોતાની ઉત્કૃષ્ટ રચનાઓ રજૂ કરી અને કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા. એમનો સૌનો અહીંથી આભાર માનીએ છીએ. આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી પુસ્તકની કીર્તિ વધારનાર ડૉક્ટર રઈશભાઈ અને ડૉક્ટર સતીનભાઈનો આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં પુસ્તકની ઈ બુકનું વિમોચનની વ્યવસ્થા માટે RR શેઠ કંપનીના ડિરેક્ટર શ્રી ચિંતનભાઈ શેઠનો આભાર માનીએ છીએ. નીતિનભાઈની રચનાઓને અલગ અલગ માધ્યમ દ્વારા પ્રકાશિત કરનાર અને તેને પ્રોત્સાહન આપનાર સૌનો હૃદયથી આભાર માનીએ છીએ. આ પ્રસંગે ઉપસ્થિત રહીને આપનો કિંમતી સમય આપવા માટે સૌ કુટુંબીજનો, મિત્રો, ઝાયડસ ગ્રુપના સભ્યો વગેરે સૌનો દિલથી આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં જેમણે વ્યવસ્થા કરવા માટે મોટો ફાળો આપ્યો છે તે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને છેલ્લે આ સમગ્ર કાર્યક્રમનું કાબિલે દાદ અદ્ભુત સંચાલન કરવા માટે ડૉક્ટર રઈશભાઈ મણિયારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આપ સૌ આ કાર્યક્રમ બાદ અમારી સાથે ડિનરમાં પધારશો એવું અમારું હાર્દિક નિમંત્રણ છે. आभार. मुलाकातें हमेशा वक्त की पाबंद होती है. मुलाकातें हमेशा वक्त की पाबंद होती है. मोहब्बत एक खुशबू है, हमेशा साथ रहती है. તો આપણા પરસ્પરના પ્રેમની સુવાસ સાથે લઈને અલબત્ત ભોજન અને મુખવાસ લઈને છૂટા પડીએ. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રી. ગુડ નાઇટ.